અષાઢ સુદ તેરસ આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે વહેલી સવારે કુમારિકાઓ દ્વારા અને શિવજીનું પૂજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં અષાઢ સુદ તેરસને મંગળવારથી 5 દિવસ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, જે અષાઢ વદ બીજ સુધી રહેશે। આ વ્રત દીકરીઓ બહેનો મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે, જે આ વખતે આગામી તારીખ 12ના શનિવારના રોજ રહેશે, ત્યારે 13 તારીખને રવિવારે વ્રતના કરાશે। ગૌરી વ્રતમાં ગૌરી પૂજન અને શિવ પૂજનનો વિશેષ મહિમા છે। ગૌરી વ્રતનો પ્રારંભ તથા કુંવારિકો દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રત નિમિત્તે 5 દિવસ સુધી ઉપવાસ કરી ખાવાનો ફરાળ કરી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે। હજી ખાસ કરીને આથી જે ગૌરી વ્રતનું મહત્વ ખાસ કરીને એવું છે કે માતાજીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું, એ એનું મેન મહત્વ છે। એટલા માટે આ કુંવારિકાઓ છોકરીઓ જે કરે છે અને એટલું સાંગોપાંગ કરે એટલું એમને પ્રાપ્ત સારું વસ્તુ થાય। કેટલા દિવસ માટે જે વ્રત 5 દિવસ માટેનું આ વ્રત છે અને આજથી એનો આરંભ થયો છે। આપણો પરિચય? બસ લાલાભાઈ મારે।